હાલ રાશન કાર્ડમાં કેવાયસીની ધીમી ગતિએ ચાલતી કામગીરીને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। આજે ધીમી ગતિએ ચાલતી કેવાયસીની કામગીરીને લઈને સુરત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। સુરતમાં હાલ પુરવઠા વિભાગ દ્વારા રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક અપડેટ કરવા તેમજ કેવાયસીની કામગીરી ચાલી રહી છે। જોકે આ કામગીરી ગોકળ ગાયની ગતિએ ધીમી ચાલી રહી છે, જેથી ઘણા ગરીબ લોકો પોતાને મળતા લાભથી વંચિત રહે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જેથી કોંગ્રેસ દ્વારા શહેરભરમાં વિરોધ પ્રદર્શન રાખવામાં આવ્યો છે, જેમાં અધિકારીઓ પર પૈસા ઉડાવતા પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી। રાશન કાર્ડ કેવાયસીની ગોકળ ગાયની ઝડપી ચાલતી કામગીરીને લઈ લોકોને હાલાકી પહોંચી રહી છે। અમરોલી વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ સહિતના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાયો હતો। વિરોધ કરી રહેલા લોકોની પોલીસે અટકાયત કરી હતી। અધિકારીઓ પર પૈસા ઉડાવી વિરોધ કરાયો હતો, જેથી પોલીસે વિરોધ કરનારાની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી। આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુરત શહેરના 10 પુરવઠા કચેરી આવેલી છે કે જ્યાં રાશન કાર્ડ માટે કેવાયસીની કામગીરી ચાલી રહી છે। જે કેવાયસીની કામગીરીથી વિદ્યાર્થીઓ પરેશાન છે, ગરીબ શ્રમિક પરિવારો પરેશાન છે, હેરાન છે, અને દરેક ઝોન ઓફિસ પર એવરેજ રોજના 100 રાશન કાર્ડ ધારકોની માત્ર કેવાયસી કરવામાં આવી રહી છે। એ મુજબ આજ રોજ લિંબાયત ઝોન કચેરી પુરવઠા ઝોન કચેરી જે છે ત્યાં કોંગ્રેસના લિંબાયત વિસ્તારના તમામ કોંગ્રેસના આગેવાનો અશોકભાઈ પીપલે, યુથ કોંગ્રેસના પ્રમુખ અમારા મેહુલભાઈ દેસાઈ અને મકસૂદ મિર્ઝા સહિત જાકીર શાહ કે શકીલ મામુ, કેસરભાઈ, બધા જ આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમારી એક જ રજૂઆત છે તંત્રને કે તમે પણ આ પુરવઠા ઝોન ઓફિસ જોઈ શકો છો કે જે પહેલા માળે છે એને જવા માટે 1.5 ફૂટનો માત્ર પહોળાઈ ધરાવતો દાદર છે। એ જ દાદર પર મહિલા અને પુરુષ બંને લાઇનમાં છે। જ્યારે કોઈ પુરુષ ઉપરથી ઉતરે છે તો સ્વાભાવિક છે કે મહિલાને ટચ થાય છે। એવી રીતે આ દાદર છે કે જે મહિલાઓને બિલકુલ સુરક્ષિત દેખાતી નથી। મહિલાઓ અપમાનજનક સ્થિતિમાં અહીંયા ઊભી છે। આ ભારતીય જનતા પાર્ટીનું રાજ છે। દુઃખદ બાબતનું છે કે આ 84 વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય સંદીપ દેસાઈ અને લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જો મહિલા છે પરંતુ મહિલાઓનો દુઃખ સમજી શકતા નથી। એમને ખરેખર આ પુરવઠા ઝોન ઓફિસની સ્થળ વિઝિટ કરવી જોઈએ। અને જે દયનીય પરિસ્થિતિ જે ઓફિસને જોઈને અમે કલેક્ટર શ્રી સૌરભ પારગીજી અને આરએસી વિજય રબારી સાહેબને જે રજૂઆત કરી કે તમે કલેક્ટર તરીકે અહીંયા એકવાર વિઝિટ કરો, તાત્કાલિક અસરથી આ ઓફિસને વૈકલ્પિક ઓફિસ તરીકે સુરત મહાનગરપાલિકાનો જ્યાં કમ્યુનિટી હોલ હોય એવી જગ્યા કેવાયસીનો કાર્યક્રમ ચાલુ રાખો। એવી રીતે વહીવટી પ્રક્રિયા કરો કે મહિલાઓને કે પુરુષોને કોઈ તકલીફ ના પડે, વિદ્યાર્થીને તકલીફ ના પડે। ને કેવાયસીની કામગીરીમાં રોજના 100 જો રાશન કાર્ડ થાય તો 5 વર્ષ સુધી પણ આ કેવાયસીની કામગીરી પૂર્ણ નહીં થશે અને લોકો સાથે અન્યાય થશે। એટલે કેવાયસીની કામગીરી ઝડપી થાય, ઝડપી બને। લોકો સાથે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે, જે ટાઉટો દ્વારા, વચેટિયાઓ દ્વારા જે પૈસા ઉઘરાવવામાં આવે છે, તાત્કાલિક અસરથી બંધ થાય, એ બધી રજૂઆત સાથે આજે લોકોના હિત માટે સુરત શહેર કોંગ્રેસ સૌ આગેવાનો અહીંયા પ્રતિક ધરણા પર બેઠા છે।